નમસ્કાર, હું પ્રવીણ. આજે રોજગારીના મુદ્દે અને શિક્ષિત બેરોજગારોના મુદ્દે ચર્ચા. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હમણાં જ ગઈકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થઈ. 9.58 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યું અને કાઉન્ટ કરવા જઈએ તો એક જગ્યા માટે 811 દાવેદાર. માત્ર ગુજરાતની સ્થિતિ આવી નથી. 2014માં વર્ષે 2 લાખ લોકોને રોજગાર કે નોકરી /નોકરી, કેમ કે આજુ વિવાદમાં છે. સરકારનો જવાબ અલગ છે, વિપક્ષ કંઈક અલગ આરોપ લગાવી રહ્યું છે, પણ સંસદમાં ઘણી વખત ચર્ચા થાય તો એવા આંકડાઓ આવે જે આંકડાઓની ચર્ચા જાહેર માધ્યમોમાં ઓછી થતી હોય છે. અને આંકડાની બાબતમાં એવું છે કે જેટલું આંકડા પીરસે છે એટલું જ છુપાવે છે. આજે ચર્ચા કેમ? આજે ચર્ચા એટલા માટે કેમ કે હમણાં જ સંસદમાં એક સવાલ થયો શ્રમ અને રોજગાર મંત્રીને. તો શ્રમ અને રોજગાર મંત્રીએ PLFS પીરિયોડિકલ લેબર ફોર્સ સર્વે અનુસાર જે અંતિમ સર્વે હતો તે હિસાબથી કહ્યું કે જે અભણ છે અથવા તો પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે તેના કરતા સૌથી વધારે હાલત ખસ્તા ગ્રેજ્યુએટ લોકોની છે. સરેરાશ જે બેકારી દર છે દેશનો તેનાથી વધુ છે બેકારો ગ્રેજ્યુએટ, 14 ગણા. કારણો અલગ અલગ છે. ભરતીઓ બહાર પડી રહી છે, ભરતીઓ થઈ પણ રહી છે, અમુક ભરતીઓ લટકેલી પણ છે, કેમ કે આમાં ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ સેક્ટરની પણ ચર્ચા થાય. MBA કરીને કદાચ પકોડાની લારી ચલાવીએ તો કદાચ શોખ હોઈ શકે, જુદા નંબરની વાત છે, પણ ડિગ્રી સામે, ડિગ્રી શબ્દના જો કદાચ ભાષાંતર કરીએ ગુજરાતીમાં તો આમ ઉપાધિ પણ થાય. ઉપાધિ એટલે કે તમને એક પદવી પણ મળી, પણ ઉપાધિ પણ થાય. એટલા માટે જ આજનું ટાઇટલ બેરોજગારીની ઉપાધિ છે કે ગ્રેજ્યુએટ થયા બાદ પણ, આટલી ફી ખર્ચ્યા બાદ પણ તો તમે ટેલેન્ટેડ છો અને બેકારીનું પ્રમાણ વધુ છે. તો વધતા શિક્ષણ સાથે શિક્ષિત બેરોજગારોની વકરતી સમસ્યા જેના પર ચર્ચા થતી નથી. આજે એ જ મુદ્દે ચર્ચા કરીશું, કેમ કે નિરીક્ષક જે અભણ છે યુવાનોમાં બેરોજગારીનો દર 0.4% છે PLFSના રિપોર્ટ મુજબ. જે લોકોએ પ્રાઇમરી કમ્પ્લીટ કર્યું છે તેમાં 1%ની આસપાસ છે, અને જે લોકો ગ્રેજ્યુએટ છે તે યુવાનોમાં સર્વાધિક 14.9% બેકારીનો દર છે. સરકારના જ આંકડા છે, સંસદમાં સરકાર તરફથી જ રજૂ થયા છે. હવે આના પાછળના કારણોની પણ ચર્ચા કરીશું, કેમ કે ઘણું બધું થયું. હમણાં જ ટેટની પરીક્ષા લેવાવાની છે તો શિક્ષકો હવે ઘણા બધા પણ બની શકશે. સાયન્સ માધ્યમમાં, સાયન્સ સ્ટ્રીમમાંથી પણ આવો છો તો એ નિયમ બદલાયો. એટલે ભલે તમે ભણ્યા કંઈક બીજું, કરશો કંઈ બીજું, એ પણ એક મુદ્દો છે. પણ વકરતી સમસ્યા બેરોજગારીની, તેનું કારણ શું? ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં શિક્ષણવિદ KR પોટા જોડાશે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર જોડાશે. ટૂંક સમયમાં જ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર પણ આપણી સાથે જોડાશે. પોટા સાહેબ, આપથી શરૂઆત કરીએ. આ સર્વે આવતા રહે, સર્વેના આંકડા ચર્ચાએ ઓછા છે, પણ જો ગ્રેજ્યુએટ થયેલા યુવાનોની આ સ્થિતિ હોય, આંકડા મેં પહેલા પણ કહ્યું કે દેખાડે છે ઓછું, છુપાવે છે વધુ. દરેક સરકારોમાં આ સ્થિતિ હોય છે, પણ આ આંકડો અથવા આ જવાબ કે આ સ્થિતિ માટેના આપ कारणों શું मानो છો? देखिए, इसमें मैं ये स्पष्ट करना चाहता हूं कि आंकड़े अपनी जगह पे होते हैं और वास्तविक परिस्थिति अपनी जगह पे है. हम एम्प्लॉयमेंट या जिसको रोजगार कहते हैं उसको विविध स्तरों पे बांटना चाहेंगे. ऑर्गेनाइज सेक्टर, नॉन ऑर्गेनाइज सेक्टर, स्किल्ड वर्कर और नॉन स्किल्ड वर्कर. अब जो निरक्षर अधिकतम जॉब ले रहे हैं उसके पीछे कारण क्या है कि ये मुख्यतः एग्रीकल्चर, पर्यटन, इंडस्ट्रीज, मत्स्य उद्योग और ऐसे विविध सेक्टर में जुड़े हुए हैं जहां सीधी तरीके से किसी डिग्री या उपाधि का लिंकेज नहीं करा गया है. आज प्रोफेशनल कोर्सेज में जो व्यक्ति हैं और जो प्रोफेशन में जाना चाहते हैं, चूंकि भर्ती नियम इस तरीके के बना गए हैं कि वो प्रोफेशन में अपनी जगह जाने की जगह दूसरे प्रोफेशन में जाने की बात करते हैं या व्हाइट कॉलर में जाने की बात करते हैं. अगर हमें व्हाइट कॉलर में जाना है तो हमें इंतजार करना पड़ेगा, अन्यथा हमारे पास में हुनर है, हमारे पास में कुछ पढ़े लिखे हैं हम किसी न किसी नॉन ऑर्गेनाइज्ड और नॉन स्किल सेक्टर से जुड़ सकते हैं. ऐसा नहीं है कि नॉन ऑर्गेनाइज्ड सेक्टर और स्किल सेक्टर में वो सामने वाला दिमाग नहीं धराता, दिमाग जरूर धराता है, पर जो उसके स्टैंडर्ड्स हैं या व्हाइट कॉलर जॉब की जो ख्वाहिश
और मंशाएं होती हैं, उतनी मंशाएं नॉन ऑर्गेनाइज सेक्टर और नॉन स्किल सेक्टर में नहीं होती। आपको मैं आश्चर्यजनक बात बता सकता हूं कि देश में टीवी रिपेयर, एसी रिपेयर, फ्रीज रिपेयर या इलेक्ट्रॉनिक माध्यम की जो रिपेयर चलती है, उसमें मोस्टली वो पर्सन है जो अनऑर्गेनाइज्ड और नॉन स्किल्ड सेक्टर से जुड़े हुए हैं, परंतु उनका काम स्किल्ड है। तो एक आश्चर्यजनक बात है और कंट्रोवर्शियल भी है। और इन लोगों के फिगर, चूंकि ये पूरे पढ़े तो नहीं होते हैं, इन्होंने कोई इनिशियल प्राइमरी एजुकेशन या मिडिल एजुकेशन ली नहीं होती, तो उसकी वजह से ये डायरेक्टली इंडस्ट्रीज से, एग्रीकल्चर से, फिशरीज से, पर्यटन से जुड़े हुए होते हैं। ओके, लेकिन एक चीज ऐसी भी है ना पोटा सर कि अगर यहाँ पे एमफिल करके या फिर पीएचडी करके वो भी जूनियर क्लार्क की एग्जाम देगा वर्ग 3 की, तो फिर वही चीज हुई ना कि आप एक डिग्री, मैंने इसलिए उपाधि उसको इन्वर्टेड में लिखा है कि आपको डिग्री मिल गई। आजकल डिग्री की काफी चर्चा है, लेकिन उससे हटके हम उस डिग्री की बात करते हैं जिसके लिए मतलब खर्च करता है कोई भी आदमी, कोई भी व्यक्ति। उसमें ऐसा है आहिर साहब कि मैं बहुत स्पेसिफिकली मानता हूं कि जब प्रोफेशनल इंस्टीट्यूशंस की बड़ी बड़ी अंतरराष्ट्रीय, राष्ट्रीय और राज्य स्तर की इंस्टीट्यूशन खुलती है और वहां से ग्रेजुएट, पोस्ट ग्रेजुएट और रिसर्च के व्यक्ति बाहर निकलते हैं, तो उस केस में उनको उसी फैकल्टी में जाना चाहिए, ना कि उनको जॉब नहीं मिल रहा है या मनपसंद जॉब चाहिए इसलिए सरकार पे दबाव लाकर और भर्ती नियमों में बदलाव करें। ये चीज अपनी जगह पे बराबर नहीं, क्योंकि हमने विद्या सहायक के केस में अभी देखा कि विद्या सहायक एक ऐसा पायस और पवित्र जॉब है कि जहां पे साइंस, आर्ट्स या कॉमर्स या एट दी मोस्ट होम साइंस के या कंप्यूटर के लोग जुड़े हुए हो, पर यहां तो अनेकों विद डिग्रियां यहां से इंट्रोड्यूस कर दी है जो कैटेगराइज होती है प्रोफेशनल कोर्सेज में। तो विचारणीय है ये चीजें, रोजगार बेरोजगार मात्र बात करने के लिए, आंकड़े के लिए नहीं है। ओके, બહુ સારી વાત કહી। આમાં એક છે ને આફતમાં અવસર ના પણ કોમ્પ્લિમેન્ટ મળ્યા કે જ્યારે બાકીના સ્ટ્રીમ માટે પણ એક ઓપ્શન ખુલી ગયો કે શિક્ષક બની શકે છે, ભલે ભણ્યા કંઈ ઓર બાદમાં શિક્ષક બની શકે, જેમ કે એમએસસી થયા પછી બીએડ કર્યું હોય, એમકોમ થયા પછી બીએડ કર્યું હોય તો બાકી સ્ટ્રીમ ઉમેરાયા। પણ હિરેન બેંકર, આ બધા આંકડાઓ તો છે ને દર વખતે ચર્ચાય છે। બેરોજગારીના મુદ્દે સત્તા પક્ષ અને તમારા વિપક્ષ તરીકે ઘણા બધા સવાલો થાય છે। એવું નથી કે ભરતીઓ બહાર નથી પડી રહી, બહાર પડી રહી છે, સમયસર ભરાઈ નથી રહી। બેરોજગારી હંમેશા મુદ્દો રહ્યો છે, પણ શિક્ષિત બેરોજગારીનો દર જે સામે આવ્યો છે સરકારી આંકડા મુજબ, છતાં પણ ઓલ ઇઝ વેલ જેવી સ્થિતિ છે ગુજરાતમાં ને ઓવરઓલ જગ્યાએ। તમે જ્યાં સરકારમાં છો એ રાજ્યોમાં પણ, કેન્દ્ર સરકાર પણ અને ગુજરાતમાં પણ। સૌથી પહેલા તો આપણે એટલે સ્વીકારવું પડે કે આટલી બેરોજગારી છે। આપણને ખબર હોય કે આ પ્રકારની આપણી બીમારી છે તો એનો કંઈક આપણે ઈલાજ કરી છે। ના, સરકારે સ્વીકાર્યું ને સંસદમાં, બહુ દુઃખ સાથે સરકારે, મંત્રીએ સ્વીકાર્યો, જવાબ છે। આ વિપક્ષનો સવાલ હતો। તમને પણ ખ્યાલ હશે ને, આપણે પણ આ જ મંચથી ઘણીવાર ડિબેટ કરી છે કે કેન્દ્ર સરકારની કેટલી બધી લાખોની ભરતીઓ એ રક્ષા મંત્રાલયમાં, ઓડિટ કંટ્રોલ જનરલમાં હોય, હેલ્થ વિભાગમાં હોય, તમામમાં કેટલી છેલ્લા 7-8 વર્ષમાં અરજીઓ ભરતી પેન્ડિંગ છે, ભરતી થતી નથી। આ જ હાલ અત્યારે ગુજરાતમાં પણ છે। આપણે તમામ શિક્ષણ વિભાગમાં જોઈએ, આરોગ્ય વિભાગમાં જોઈએ કે સચિવાલયમાં જોઈએ, તમામ જગ્યાએ આજે પણ ભરતી થતી નથી। દર 3 ગામ વચ્ચે એક તલાટી છે હાલમાં, અને તલાટીની ભરતી મંડળના નામે દર વખતે શું થાય છે આપણને ખબર છે। આ મુદ્દો જે હાલમાં આપણી સામે આવ્યો છે ખરેખર એક ચિંતાજનક સ્થિતિ અત્યારે હાલમાં વર્ણવી રહ્યો છે કે ભણ્યા પછી પણ તમારી પાસે કોઈ નોકરીની સુવિધા નથી। તમે સરકારી તો આપી શક્યા નથી, પણ સાથોસાથ તમે જે ખરેખર ખાનગી હોવી જોઈએ, જે વૈકલ્પિક તમને કહી શકાય કે તમારી પાસે સરકારી નથી તો તમે પ્રાઇવેટ કોઈ જોબ કરો, એ પણ અત્યારે આપણી પાસે નથી। એના બહુ મોટા એક કારણો છે, જે કયા કારણો તમને બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ કે જે ખરેખર ડિસેન્ટ્રલાઇઝેશન થવું જોઈએ એના માટેની જે કોંગ્રેસ પક્ષે જીઆઈડીસીની પહેલ કરી હતી, આજે જેના માટે મોરબી વખણાતું હતું, જેના માટે રાજકોટ વખણાતું હતું, જેના માટે અંકલેશ્વર વખણાતું હતું, સુરત વખણાતું હતું, આ તમામે તમામ જે જીઆઈડીસીઓ છે અત્યારમાં બંધ પડીની હાલતમાં છે। 55,000 થી વધુ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે। અને તમને બહુ સુરતનું એક ઉદાહરણ આ જ મંત્રી મેં ઘણી વખત આપ્યું છે કે સુરતમાં વર્ગ 4 ની જે ભરતી કરવામાં આવી હતી
જેમાં 1400 લોકોને લેવાના હતા. 55,000 લોકોની એપ્લિકેશન આવી હતી, જેમાંથી 3,000 થી વધુ પીએચડી થયેલા લોકો એમાં એપ્લાય કર્યા છે. પીએચડી કક્ષાના લોકો એપ્લાય કર્યું હતું વર્ગ 4 ની ભરતીમાં. આ ખરેખર બતાવે છે ગુજરાતની પરિસ્થિતિ દેશમાં અને ગુજરાતમાં કયા પ્રકારની છે. આપણે એને રોજગાર આપવાની વાત કરતા હોઈએ, આપણે તમે જુઓ કે શિક્ષણની વાત કરો, આપણે રમશે ગુજરાતની વાત કરીએ પણ પીટી ટીચરની ભરતી ન કરીએ, આપણે વાંચે ગુજરાતની વાત કરીએ લાઇબ્રેરીની ભરતી ન કરીએ, ભાષાના શિક્ષણની ભરતી ન કરીએ. એટલે આ બધું બતાવે કે તમે કહો છો પણ જે આંકડા દર વર્ષે સામે આવતા હોય છે આપણી સામે, એ આંકડા તમારી જે કચ્ચા ચીઠા જે ખોલી નાખે છે. સરસ સરસ હવે ભાજપના પ્રવક્તા આવશે, બહુ સારી સારી વાતો કરશે, અમે લોન આપીને બીજું કર્યું ત્રીજું કર્યું, પણ જયારે આપણી પાસે આંકડા સામે આવે છે આંકડા ખરેખર કંઈક અલગ જ કહેતા હોય છે અને આંકડા એ કદી સ્વીકારતા નથી. આ તમારા મારા આંકડા છે. હું હિરેનભાઈ એ જ કહું છું, હિરેનભાઈ હું એ જ કહું છું, આમાં શું છે છેલ્લા 5 વર્ષમાં લોકસભા રાજ્યસભામાં બહુ ઓછી કાર્યવાહી થઈ. કામકાજના કલાકો જોતા એવું લાગે છે કે 1 કલાક માટે જે ખર્ચો થાય છે દેશની જનતાના ટેક્સના પૈસે, જે તમામ એમપીસ બેસે છે ઉપલા ગૃહમાં, જે ક્લાસ બેસે છે, કારણ કે એક બુદ્ધિજીવી વર્ગ આ બધી જ સમસ્યાઓની ચર્ચા કરવા માટે હોય છે, ત્યાં ચર્ચાનો દુકાર છે. સંસદ બહાર કંઈક ઓર મુદ્દે ચર્ચા થાય છે. તો આ મુદ્દો નથી લાગતો કે કેન્દ્રમાં હોવો જોઈએ. આ સત્તા પક્ષ અને તમામ વિપક્ષોને પણ સવાલ છે. ચોક્કસપણે તમે આ ખરેખર બહુ સારી વાત કરી પ્રવીણભાઈ. તમે આખા દેશમાં એમ નથી કહેતો કે એક રાજ્યની વાત કરો, આખા દેશમાં બેરોજગારી અને મોંઘવારી વિશે કોઈ બીજો પક્ષ બોલતો તો મને નામ કરી બતાવો કે આંદોલન કર્યું છે, કંઈક કર્યું છે. અરે એમાંય કોમ્પિટિશન કરશો હિરેનભાઈ. નહીં, આ તમે મને બતાવો ને. પણ હું ચેલેન્જ સાથે કહું છું પ્રવીણભાઈ કે એક પક્ષ જેને બેરોજગારી મુદ્દે તમારા ક્યાં કોઈ પણ જગ્યાએ ધરણા પ્રદર્શન કર્યા હોય તો આખા દેશમાં બતાવો મને કોઈ જગ્યાએ. એકમાત્ર કોંગ્રેસ પક્ષ સાહેબ, એનએસયુ હોય કે યુથ કોંગ્રેસ હોય, આ મુદ્દો એ લોકોની વચ્ચે ગયા છે. અગ્નિવીરમાં આજે પણ તમને ખ્યાલ છે કે લોડ ચાલી રહ્યા છે. તમે જે ખરેખર રેગ્યુલર ભરતી કરવાની જગ્યાએ તમે 5 વર્ષમાં ભરતી કરી નાખો તો એનો કોઈ વિરોધ કરતું નથી. અગ્નિવીર મુદ્દે જે વાદ વિવાદ થયો હજી ચાલી રહ્યો છે, પણ ભરતીઓ થઈ રહી છે, પ્રોસેસ શરૂ થઈ છે. આ વિવાદની વાત છે ને, હું તમને જ કહું છું, રેગ્યુલર ભરતી કરવાની જગ્યાએ તમે કોન્ટ્રાક્ટ પર કરી હતી, એ પણ સંરક્ષણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં. એટલે આ બધી વાત ખરેખર અમે પક્ષ તરીકે સંસદમાં પણ ઉઠાવી છે, વિધાનસભામાં ઉઠાવી છે. જે અત્યારે પ્રશ્નો પૂછાયો હતો આજે વિધાનસભામાં, હમણાં થોડી પહેલા આની પહેલા પણ ડિબેટ કરી છે, એ કોંગ્રેસ પક્ષે જ પૂછ્યો હતો. સવાલ એ છે કે જે રાજ્યસભા લાઈવ થાય છે અને તમે તે કહી રહ્યા છો એવી લાઈવ વિધાનસભા થતી નથી. લોકશાહીના ધબકારાના 2-3 ક્લિપો બતાવવા આવે, એમાં જે વાયવાઈ થતી જ બતાવવા આવે છે. આજે પણ લોકસભા લાઈવ કરવા માટે સરકાર કોર્ટમાં ગઈ છે. જો તમે કહો છો કે વિપક્ષને એટલું વેઇટેજ નથી મળતું, તો અપેક્ષા રાખીએ કે ચલો વિપક્ષમાં 30 દિવસનું સત્ર હોય, 15 દિવસનું સત્ર હોય. હિરેનભાઈ વિપક્ષ પણ 30 દિવસનું 15 દિવસનું સત્ર હોય. પોટા સાહેબ, આમાં મેં એટલે કીધું ને કે સંસદમાં ચર્ચાનો દુકાર છે. આ મુદ્દો સંસદમાં જ આવ્યો કે ભાઈ ગ્રેજ્યુએટ્સની આટલી મોટી સંખ્યા છે, દરેકને તો ચલો સરકારી નોકરી ન મળે, એ વાત અલગ છે કે હજુ પણ કેન્દ્ર સરકારમાં આટલી જગ્યાઓ ખાલી છે. તો માનો છો કે ભરતી કેલેન્ડર હિસાબથી અમુક ભરતીઓ થઈ હોય તો આંકડો કદાચ થોડો હજુ નીચે આવે. જે ગ્રેજ્યુએટ્સ છે, જેના પર બેરોજગારીની ઉપાધિ છે, એ ડિગ્રી કો તો ડિગ્રી અને ઉપાધિ કો તો ઉપાધિ. મોટા સાહેબ, આમાં આંકડાકીય સ્તર અથવા પોલિટિકલ પાર્ટીના સ્તરથી થોડું ઊંચું ઉઠીને વિચારવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણે પોલિટિકલ પાર્ટીમાં રહેશું, ચર્ચાનું મહત્તમ સમય એમાં વ્યતીત થઈ જશે. હવે હું કહેવા માંગુ છું કે આ રોજગારી બેરોજગારીનો મુદ્દો માત્ર સરકાર અને નાગરિકો વચ્ચેનો નથી, આમાં એકેડેમિશિયન પણ જોડવા જોઈએ. કારણ કે યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં જે વિષયો દાખલ થાય છે સમયાંતરે, એની જરૂરિયાત ખરેખર સોસાયટીમાં છે, ઇન્ડસ્ટ્રીઝમાં છે, એગ્રીકલ્ચરમાં છે, અથવા એ માત્ર રિસર્ચના સબ્જેક્ટ છે. જો રિસર્ચના સબ્જેક્ટ હોય તો એમાં રોજગારી પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી શકાતી નથી, માત્ર ફેલોશિપ ઉપર બધું ચાલતું હોય. ઓકે, એટલે આ જે વસ્તુઓ છે, કઈ રીતે જગ્યાઓ ક્રિએટ થાય છે, કઈ રીતે ફેકલ્ટીઝ આવે છે અને કઈ રીતે એમ્પ્લોયમેન્ટ થશે, એના ઉપર ચર્ચા કરવાની જરૂર છે. અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જ્યારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને મહત્વ આપવામાં આવ્યું છે, એનો અર્થ કે જે પ્રોફેશનલ કોર્सेस છે એના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ
કર્તાઓને ઈ જ ફિલ્ડમાં રાખવામાં આવશે તો જ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે, અથવા બીજા રિક્રુટમેન્ટ રૂલમાં અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં આ લોકોને સબ્જેક્ટ વગર લેવામાં આવશે તો જે સ્થિતિ આજે ચર્ચામાં છે એ જ સ્થિતિ ત્યાં રહેશે. ઓકે, અમિત ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. ધારાસભ્ય અમિતભાઈ, સ્વાગત છે આપનું. અમિતભાઈ, PLFS નો આંકડો શ્રમ અને રોજગાર મંત્રી આપ્યો કે અંતિમમાં આ સર્વે મુજબ જે ગ્રેજ્યુએટ જે છે તેમાં બેકારીનો દર 14.9% છે, જે સરેરાશ જે દેશનો બેકારી દર છે તેના કરતા ઘણો બધો વધુ. તો અહીંયા ચર્ચા કેમ શિક્ષણ સાથે શિક્ષિત બેરોજગારોની સંખ્યા એક મોટો ચિંતાનો વિષય છે, કેમ કે આજે પણ કેન્દ્ર સરકારમાં 10 લાખ પદો પર પદ ખાલી છે, ભરતી નથી થઈ. આંકડો છેલ્લે 8 લાખની આસપાસ હતો, પછી રિટાયરમેન્ટ થાય, ઘણું બધા કારણો હશે, પણ આ આંકડો એટલો ચિંતાજનક છે કે ચર્ચા ઓછી થાય છે. નથી લાગતું કે તમામ સત્તા પક્ષ અને તમામ વિપક્ષોએ ચર્ચા કરવી જોઈએ? આપણે કોલેજ અને સ્કૂલો તો ખોલી દઈએ, પણ સામે બેકારોની ફોજ પર ઊભી થઈ રહી છે, શિક્ષિત બેકારો. એટલે બેઝિકલી આમાં શું થાય છે કે આંકડો, હું પોતે ત્યાં હાજર હતો અને કોંગ્રેસના અરવિંદભાઈએ આ આંકડો માંગ્યો. એને જવાબ જે આપ્યો એ જવાબની અંદર આ આંકડો આવ્યો કે ભાઈ આટલા 2,70,000 લોકોનો જે એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ લોકો છે આ આંકડો એ આવ્યો. હવે મૂળ મુદ્દો શું છે કે જ્યારે બેરોજગાર કચેરીમાં નોંધણી કરવામાં આવે ત્યારે અશિક્ષિત, અર્ધશિક્ષિત, શિક્ષિત અને અનુસ્નાતક આ પ્રકારે અલગ અલગ ડેટા ભરવામાં આવે. કમ્પેરેટિવ શું થતું હોય છે કે જે અશિક્ષિત છે, જે અભણ છે, એને તો આ પ્રકારની ફોર્મ ભરવા, કચેરીમાં જવું, વેબસાઇટ ઉપર નોંધણી કરાવવી, એ આંકડો સ્વાભાવિક રીતે ન ભરે એટલે ના આવે. એની સામે આ આંકડો જે શિક્ષિત છે એ ભરે અને એટલે આવે. એટલે અવેર છે એટલા માટે રજિસ્ટ્રેશન વધુ થાય. મૂળ મુદ્દો શું થાય કે એ અવેર, તમે સાચું કીધું કે અવેર છે એટલે એ આંકડો વધારે આવે છે. મૂળ વિષય શું છે કે ગુજરાતની સમસ્યા અનએમ્પ્લોયમેન્ટ નથી, ગુજરાતની સમસ્યા છે સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટ. જે પ્રકારના લોકોની જરૂરિયાત છે એ પ્રકારના લોકોને તૈયાર કરવાનું કામ. કારણ કે ગુજરાતની અંદર જે 2004 થી તમે સતત આંકડો જુઓ તો આખા દેશમાં સૌથી સર્વોચ્ચ રોજગારી ઉત્પન્ન કરતું રાજ્ય એ ગુજરાત છે. 2004 થી 2007માં સૌથી ઓછું 16 લાખ લોકોને આપણે એમ્પ્લોયમેન્ટ આપી. બાકી સતત 17 લાખથી લઈ અને 22 લાખની વચ્ચે એ આપણે થ્રુ કચેરી આપણે એમ્પ્લોયમેન્ટ આપીએ, થ્રુ કચેરી એમ્પ્લોયમેન્ટ કચેરી એ આપણે એમ્પ્લોયમેન્ટ આપણે એ સતત આપતા રહીએ. એટલે ગુજરાતની અંદર આખા દેશની અંદર 4.4 એ બેરોજગારીનો દર હોય એ ટાઈમે આપણે ત્યાં 1.87% એ અનએમ્પ્લોયમેન્ટનો રેટ છે. એટલે મૂળ મુદ્દો ગુજરાત એ જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશની કચેરી કોંગ્રેસના હાથમાં હતી ત્યારે પણ એ ગુજરાત આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય એ ગુજરાત. જયારે યુપીએની સરકાર હતી, સોનિયા ગાંધી, મનમોહનસિંહની સરકાર, ત્યારે પણ એ લોકો કહેતા હતા કે ગુજરાત સૌથી વધારે રોજગારી આપે છે. એટલે મૂળ મુદ્દો એ આપણે ત્યાં સૌથી વધારે રોજગારી આપતું સ્ટેટ એ ગુજરાત છે. મને લાગે છે કે આપણે અમિતભાઈ, હું ચર્ચા એ જ કહું છું, આટલા બધા પ્રયાસો છે છતાં કેમ 5 વર્ષે તલાટીની ભરતી ન થાય? કેન્દ્ર સરકારમાં 10 લાખ પદ ખાલી હોય. તમે જે સ્કિલની વાત કરી, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપમાં 698 જગ્યા ખાલી છે કેન્દ્રમાં. આ છેલ્લે જ્યારે 2020માં ચર્ચાયો આંકડો ત્યારે 8 લાખની આસપાસ હતો, 10 લાખ થયો. તો આની પાછળની પ્રક્રિયામાં પ્રાયોરિટી ક્યાં લેકિંગ છે? જો ક્વિક રિસ્પોન્સ, કેમ કે આ તો જે જગ્યાઓ જે મહેકમ મંજૂર છે, કદાચ આ ભરાયું હોત તો આંકડો ઘટી ગયો હોત. આપણે દર વખતે છે ને એવું પણ ના હોય કે 15 લાખથી વધુ તલાટીઓમાં ફોર્મ ભરાય તો બધા જોઈન કરે અથવા તો બધા પરીક્ષા આપે અથવા બધા બેરોજગાર હોય. પણ જે માત્રામાં સમસ્યા છે એની ચર્ચા તો કરવી પડશે ને. તમારી વાત સાચી છે. સરકારની અંદર અવારનવાર, વારંવાર, લગાતાર જાહેરાતો બહાર પડે છે,
જે પ્રકારે નોકરી એ સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી લગાતાર આપે, મારા કોંગ્રેસના મિત્ર બેઠા છે ત્યાં તો 7-7 વર્ષે સાહેબ જાહેરાત પડતી હતી, અહીંયા દર 7 મહિને જાહેરાત વાર પડે છે. એટલે પૂરી પણ ક્યારે થાય છે એવું નથી. તમે સમજો, આપણે લોકતાંત્રિક પ્રક્રિયામાં માનનારા લોકો છીએ. લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરવી પડે. કોઈ કેસની અંદર કોઈ કારણસર કે મારું હિત જોખમાય છે એમ કરીને કોઈ કોર્ટમાં જતું રહે, ક્યારે જાય તો એની નોકરી બહાર પડી ત્યારે કોનું હિત જોખમાય છે? 2018 ની ભરતી છે, 2023 માં બેઠા છે. આપણા દેશની અંદર હાઈકોર્ટમાં કોઈ બી જાય છે કે આ પ્રક્રિયા રોકો. નહીં, તલાટીમાં કોણ હાઈકોર્ટમાં ગયું છે સાહેબ? આપણે ગ્રામ સેવકમાં કોણ હાઈકોર્ટમાં ગયું હતું 5 વર્ષે? તમને એ જ કહું છું, કહેવાનો મતલબ એ છે કે નથી ગયું એવું તો એક પણ દાખલો નથી, એવું તો છે નહીં. ઓછામાં ઓછી 3 થી 4 સાહેબ ઘણા બધા એ આખી મુદ્દો ડિરેલ થઈ જશે, પણ 3 થી 4 વખત એવું બન્યું કે જેની અંદર ભરતી પ્રક્રિયા બહાર પડ્યા પછી ભરતી પ્રક્રિયા રોકાઈ. બરાબર, દરેકનો અધિકાર છે, કાનૂની રાહે અને લાગે છે કે અમારો અધિકાર જોખમાય છે અને આ ભરતી પ્રક્રિયા તમારી વાત સાચી. ઘણી બધી ભરતીઓમાં જાય છે, કોર્ટ મેટર થાય છે, એના કારણે લટકી જાય છે. એ કાંડ 2018 નો પરિપત્ર પણ હજુ નથી ભૂલ્યા અને અધિકારીઓ પણ જે બી ભૂલાઈ ગયું છે. પરંતુ સતત ભરતી એ ગુજરાતની બધી જ ભરતી જે કઈ સંસ્થાઓ છે એના દ્વારા સતત ભરતી ઓકે એ થાય છે. ચલો આ 30 તારીખે લેવાઈ જાય તો બંગાળાયા તલાટીના મુદ્દો શું છે? સરકારી અને નોન સરકારી, બરાબર, એને કેવી રીતે નોકરી તમે આપો છો? આ વર્ષે 17 લાખ લોકોને સરકાર દ્વારા એ પ્રાઇવેટ સેક્ટરની અંદર નોકરી અપાઈ. ઓકે, બરાબર. ચલો બેન્કર સાહેબ, સમયનો અભાવ છે, પણ દરેકમાં તો કોર્ટ મેટર ન હોય ને. અને બીજી વાત કે એવું ભરતીઓ તો થઈ રહી છે, પણ આંકડો સામે છે 10 લાખનો કે પદ કેમ ખાલી છે? સત્તા પક્ષોની વાત કરશે, વિપક્ષ તમે તમારી વાત કરશો, તમારા શાસનમાં શું હતું? તમે ડાબી બાજુ બતાવો એટલે પછી અમિતભાઈ આમ જમણી બાજુ બતાવશે. આ બધું જુઓ, અત્યારે વાત આપણે જે પીરિયોડિક લેબર ફોર્સ નો રિપોર્ટ એ ખરેખર આવેલો કે મારો તમારો નથી, સરકારનો રિપોર્ટ છે. સરકારના રિપોર્ટમાં જે પ્રકારે બતાવાયું છે કે ખરેખર અત્યારે દયનીય પરિસ્થિતિ શિક્ષિત બેરોજગાર એ જે અભણ છે એના કરતા વધી ગયા છે. તે આ સ્પષ્ટ મારા આંકડા નથી. બીજી વાત એમને બહુ સરસ એમને કરી, વારંવાર લગાતાર દર 7 મહિને રોજગારની ભરતીની પ્રક્રિયા આવે છે. એટલે મજાની વાત આવે કે સરકારના આજ વિધાનસભાના સત્રમાં આની પહેલા વખત હું હાજર પણ હતો, ત્યાં ગૃહની અંદર જ હતો અને મેં ગેલેરીમાંથી 3 અલગ અમારા કોંગ્રેસના ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો કે કેટલી સરકારી ભરતીમાં તમે રોજગારી આપી? જે અત્યારે મિત્ર મારા કહી રહ્યા છે કે અમે દર 7 મહિને આપીએ છીએ. આટલો સરસ ડેટા તમારી પાસે છે, તમે છેલ્લા 27 વર્ષથી છો, દર 3 વર્ષનો અમે જયારે માંગીએ છીએ ત્યારે હાથ ઉપર કહી દો છો એમ કહો અમારી પાસે ઉપર ડેટા નથી, બધું ઓનલાઈન છે, તમે ચેક કરી લેવું. એટલે વાત એવું કે આજે ડિબેટમાં સરસ કેવું કે મને આટલા રોજગારી આપી, પણ જયારે ગૃહમાં સાચું બોલની વાત આવે ત્યારે રફુ ચક્કર થઈ જાવ તો ભાગી જાવ તો વારંવાર લગાતાર. અરે પછી સત્તા પક્ષે રફુ ચક્કર થાય, વિપક્ષે રફુ ચક્કર થાય, અને ચર્ચા કોણ કરશે? દમ સંતને બોલી રહ્યા છીએ, અમે તો દમ સંતને બોલી રહ્યા છીએ કે સરકારી નોકરી તો તમે નથી જ આપતા, એમાં વારંવાર તમે ક્યાંક કોઈ પરિપત્ર આવતો હોય ને ક્યાંક બીજી કોઈ વાત આવતી હોય ક્યાંક પણ ફૂટી જાય અને બીજું થાય, પણ જે ખાનગીમાં ખરેખર સરકારીમાં ન મળે ખાનગી મળવી જોઈએ, એમાં પણ ખરેખર સરકારી ને ખાનગી બંને નોકરીઓમાંથી આજે ગુજરાતનો યુવાન વંચિત રહ્યો છે. એક મિનિટ હિરેનભાઈ, જો હિરેનભાઈ પોતા સાહેબ મારું ફાઇનલ કન્ક્લુઝન જો એક મિનિટ હિરેનભાઈ તમે વિધાનસભામાં સવાલ પૂછો કે ન પૂછો બધું જ છે ને જગ જાહેર તલાટીની ભરતી 5 મિનિટ 30 સેકન્ડ છે. પોતા સાહેબ વિશ્લેષણ શું નીકળે છે? જે વિधानसभा में चर्चा થઈ છે અહીંયા चर्चा થઈ છે. देखिए ऐसा है कि मैं अंत में एक ही चीज कहना चाहता हूं कि जो एग्जाम डिले हो रहे हैं उसमें जो कंसर्न अप्रोचेबल हो रहे हैं एग्जीक्यूटिव्स को और पॉलिटिशियन को, तो वो चेन तोड़ देनी चाहिए. ये लोग अप्रोचेबल नहीं होने चाहिए. कारण क्या है कि अप्रोचेबल होते हैं उससे प्रक्रिया डिले होती है और सरकार बदनाम होती है. तो मैं तो पॉलिटिशियंस को इस जगह कहना चाहता हूं कि आप अपने लेवल पे क्यों बदनाम होना चाहते हैं? उन अप्रोचेबल व्यक्तियों को आप अपने से दूर रखिए और जो प्रक्रिया सरकार की प्रस्तावित है उससे आप प्रमोशन और सिलेक्शन और भर्तियां होने दीजिए. ओके, સમયસર ચૂંટણીની જેમ ભરતીઓ થાય એટલી જ અપેક્ષા ગ્રેજ્યુએટ જે શિક્ષિત બેરોજગારો છે જે 5-5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, ગ્રામ સેવક અને તલાટીમાં કોઈ
કોર્ટ મેટર હતી કે નહીં ભાઈ, 5 વર્ષથી ભરતી અટકેલી હતી. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે જો શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે તો આ વખતની સમસ્યા ઉપર ચર્ચા જરૂરી છે, ચાહે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય. અને આ સરકારી જ આંકડાઓ છે, અને આંકડાઓ પહેલેથી જ કોઈ પણ સરકારના હોય, દેખાડે છે વધુ, છુપાવે છે વધુ. પણ આ બેરોજગારીની, શિક્ષિત બેરોજગારીની સમસ્યા એટલી છુપાય એવી નથી આસાનીથી. સત્તા પક્ષ પણ જાણે છે, વિપક્ષ પણ જાણે છે. આભાર બેંકર સાહેબ, ઠાકર સાહેબ અને પોટા સાહેબ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.